સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 30/7/2025 ને બુધવાર. શ્રાવણ સુદ છઠ તિથિ છે. આજે રાંધણ છઠ છે. આજે દક્ષિણ ગુજરાતમાં રાંધણ છઠનું બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે કલંકી જયંતિ પણ છે. આજે મહાલક્ષ્મી પૂજન સ્થાપનનું પણ બહુ મહત્વ હોય છે. આજના દિવસે ખાસ કરીને બુદ્ધ પૂજા કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે. આજે ભગવાન શંકરને મગ ચડાવવાનું પણ બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે ભગવાનની પૂજા આરાધના કરો છો ત્યારે ખાસ કરીને મિથુન રાશિ અને કન્યા રાશિવાળા માટે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે આજે ઓમકારેશ્વર મહાદેવનું સ્મરણ કરવાનું હોય છે. મિથુન રાશિવાળાએ નાગેશ્વર મહાદેવનું મનમાં સ્મરણ કરવાનું અને ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. તો એનાથી ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થાય છે. અને કન્યા રાશિવાળાએ મલ્લિકાર્જુન મહાદેવની સ્મરણ કરી ભગવાનનું પૂજન કરવાનું બહુ જ મહત્વ હોય છે. આ ભગવાન શંકરની પૂજા આજે કોઈ પણ વ્યક્તિ કરે છે તો નાગેશ્વર અને મલ્લિકાર્જુનનું સ્મરણ કરીને કરે છે તેના જીવનમાં ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. મહાદેવ જલ્દી પ્રસન્ન થાય છે. આજે ભગવાનને લીલા ફૂલ, બીલીપત્ર, બિલ્વ ફળ અને મગ ચડાવવાનું બહુ મહત્વ છે. આજે મોસંબીના રસથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ. આજે ભગવાનને કોપરું ધરાવવાનું પણ બહુ જ મહત્વ હોય છે. દુર્વા ચડાવવાનું પણ આજે ભગવાનને બહુ જ મહત્વ હોય છે. દરરોજ ચડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. માટે મહાદેવની પૂજા આરાધના ચોક્કસ કરજો અને લીલા વસ્ત્ર ભગવાનને ચડાવો. આજે ભગવાનને બિલીપત્ર ચડાવવાથી લક્ષ્મી દેવીની પરમ કૃપા પ્રાપ્ત થશે, કારણ કે આજના દિવસે લક્ષ્મી પૂજનનું પણ બહુ મહત્વ છે અને રાંધણ છઠ પણ છે. તો ચોક્કસ કરજો ભગવાન શંકરની ઉપાસના આરાધના. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે મળસ્કે 47 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2:42 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત. હસ્ત નક્ષત્ર આજે રાત્રે 9:53 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્રા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ. સિદ્ધ યોગ આજે મળસ્કે 3:05 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3:40 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. કૌલવ કરણ આજે બપોરે 1:41 પૂર્ણ થાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિની અક્ષર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ કન્યા રાશિ 31 તારીખે સવારે 11:15 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાન લઈને જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનો દિવસે આજનું સુકન કરીને નીકળો, જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસે તમે ખાસ કરીને ઘરેથી નીકળો છો તો દરેક જણાએ આટલું તો રોજ જ કરીને નીકળવાનું હોય છે. ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને આજે પગે લાગીને નીકળો. આજે પિતૃના ફોટાને પગે લાગીને નીકળો. આજે દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવાના, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. તમારા કાર્યમાં કોઈ સંકટ નહીં આવવા દે ભગવાન. આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે નીકળો છો અને તમને જો પાવૈયા મળી જાય, જેને આપણે કિન્નર કહીએ છીએ, જેને માસી કહીએ છીએ, એ લોકો જો તમને મળી જાય છે તો એ લોકોને દાન દક્ષિણા આપી, એ લોકોના આશીર્વાદ લઈ લો, ભાગ્ય બદલાઈ જશે. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે એ લોકોને ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી બુધ અને રાહુ બેઉ પ્રસન્ન થતા હોય છે. આજે કાળા મગ અને લીલા મગ ચડાવવાનું બહુ મહત્વ છે મહાદેવને. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે.
પરંતુ મિત્રો આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11-15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ પ્રકારની ખરીદી કરી દો છો તો કાર્યમાં ચોક્કસ પ્રમાણ વિજય પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ જીવનમાં બાજી હારી ગયા હોય અને સફળતા ન મળી હોય, એના માટે ફરી પાછા આજે પ્રયત્ન કરવામાં આવે તો સફળતા મળવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય, રમતગમતમાં ભાગ લેવાવાળા વ્યક્તિ હોય, સફળતા મેળવવા માટે આજના દિવસે જો પ્રયત્ન કરે છે તો સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે. આજે નવો વેપાર ધંધો ચાલુ કરી શકાય છે, કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકાય છે. મિલકત, પ્રોપર્ટી, વાહન, સોનું, ચાંદી, અન્ન, વસ્ત્ર, પાત્ર, કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે સૂર્યનો નક્ષત્ર છે, ચંદ્રનું નક્ષત્ર છે, માટે આજે કોઈ પણ પ્રકારની ખરીદી કરશો એમાં ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજના દિવસે દરેક ભાઈઓને અવસ્થા ધારણ કરવા જોઈએ તો સારી કન્યા જોવા જવાનું થઈ શકે છે. જે લોકોના લગ્ન નથી થયા એ ભાઈઓ આજે અવસ્થા ધારણ કરી લે, ચોક્કસ સફળતા મળશે. કોઈ પણ પુરુષ આજે અવસ્થા ધારણ કરે છે તો એમના ઘર પરિવારમાંથી કોઈ પણ છોકરાઓ માટે કન્યા જોવાનું થઈ શકે. આજના દિવસે જે લોકોની પાસે પૈસા લેવાના નીકળતા ન હોય, જેને બહુ ઉઘરાણી લેવાની નીકળતી હોય છે બજારમાંથી, એ લોકો જો આજે અવસ્થા ધારણ કરે છે તો ઉઘરાણી જલ્દી પ્રાપ્ત થતી હોય છે. આજના દિવસે કોઈ સફળતા, યાત્રા પ્રવાસમાં પણ સારી સફળતા મળી શકે નવા વસ્ત્ર ધારણ કરવાથી. પણ નવા વસ્ત્ર માટે ખાસ ધ્યાન રાખજો કે જે ક્યારેય કોઈ દિવસ ન પહેરાયું હોય, કોઈએ ન પહેર્યું હોય તેને નવું વસ્ત્ર સમજવું. આવું બધું જે ફળ છે આજે રાત્રે 9:53 સુધીમાં તમને મળે. પરંતુ આજે રાત્રે 9:53 લઈ આવતીકાલે આખો દિવસ ને બીજે દિવસે એટલે 1 તારીખે મળસ્કે 42 સુધીમાં તમે જો કોઈ કાર્ય કરો છો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. એમાં તમારું કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આજના દિવસે જે કાર્ય કરો છો એમાં વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થાય છે. આ સમયગાળા દરમિયાન આજે રાત્રે 9 વાગ્યા પછી જે તમે કાર્ય કરો એ વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થાય છે. એટલે જે લોકો વેપાર વ્યવસાય કરતા હોય એ લોકો માટે બહુ શ્રેષ્ઠ છે. તમારે આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો ફરી પાછી ખરીદી કરવાનો યોગ ઊભો થાય છે, કારણ કે માલ સામાન જે કંઈ લીધો હોય તે વેચાઈ જતો હોય છે. આજના દિવસે જે ઘટના કરો ને એવી ડબલ વાર થતી હોય એટલે લગ્ન ન કરાય. લગ્ન કરો તો લગ્ન છૂટાછેડા થઈ શકે છે. એમાં ખાસ કરીને જ્યારે તમારી કુંડલીમાં બે મેરેજના યોગ હોય ત્યારે છૂટાછેડા થવાની શક્યતા વધી જશે. આજના દિવસે કોઈ પણ સારા કાર્યો કરો, જે કાર્ય વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થઈ શકે, જેનાથી તમને ઘણો લાભ થઈ શકે. જે વેપાર વ્યવસાય કરી રહેલા વ્યક્તિઓ છે, વેપારીઓ છે, લોકો માટે શ્રેષ્ઠ છે. આજે ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો તો પ્રેમમાં તિરાડ પડી શકે, વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે છે, ભાઈ ભાંડુ સાથે મનદુખ પણ થઈ જશે અને કપડા પ્રત્યે પણ તમને અણગમો આવી જાય. એટલે બને ત્યાં સુધી આ સમયગાળા દરમિયાન નવા વસ્ત્ર ધારણ ન કરશો બને ત્યાં સુધી. આજના દિવસે બુદ્ધ ભગવાનની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે, તો ચોક્કસ આજે બુદ્ધ ભગવાનની પૂજા કરજો. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે ષષ્ઠમ્યાયામ સૌમ્યવાસરવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण,
કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિશાચાદि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवान बोलવાનું अनुसारत सकल मनवांछित फल प्राप्ति अर्थम। હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે.
સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો એ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.